ભાવનગરની રાજનીતિમાં મોટો ડ્રામા જોવા મળ્યો. ભાજપના પૂર્વ કોર્પોરેટર બપોરે કોંગ્રેસમાં ગયા અને સાંજે ફરી ભાજપમાં આવી ગયા. ભાવનગરથી એક મોટો ડ્રામા સામે આવ્યો છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર સેજલ ગોહેલ આજે બપોરે ભાજપ ઉપર ગંભીર આરોપો લગાવીને કોંગ્રેસમાં જોડાયા હતા, જે 3 કલાક બાદ જ ફરીથી ભાજપમાં આવી ગયા છે. ભાજપ છોડતા સમયે મહિલાઓ ભાજપમાં સુરક્ષિત નથી તેવા આરોપો અને દલિત ઓબીસી લઘુમતી સમાજ ઉપર ભાજપ શોષણ કરે છે તેવા આરોપો લગાવ્યા હતા. જો કે 3 જ કલાકમાં સેજલ ગોહેલ કોંગ્રેસ છોડીને પરત આવી ગયા છે અને કહ્યું કે મારી ભૂલ સમજાઈ ગઈ છે, હવે હું પરત ભાજપમાં આવી ગઈ છું. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાવી હતી, ભાજપમાં આવીને કોંગ્રેસ ઉપર જ આરોપો લગાવી દીધા છે. તો આવો જોઈએ સેજલ ગોહેલે શું કહ્યું. અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર. વિચારધારા અને પહેલા પ્રથમ ભાજપમાં જ્યારે નગરસેવિકા હતી ને ત્યારે હું જ સુરક્ષિત નથી અને અમારા દલિત સમાજનું ને લઘુમતી સમાજનું ઓબીસી સમાજનું બહુ શોષણ થઈ છે. કઈ રીતે સુરક્ષિત નહોતા? તો તમે સુરક્ષિત નહોતા તો 5 વર્ષ સુધી તમે કેમ રહ્યા? અને વચ્ચેથી તમારે મૂકી દેવું હતું ને ભાજપને. હા બરોબર છે, પણ હું સુરક્ષિત નથી. મને થોડોક સમય મને તો એકવાર લાગ્યું મેં કીધું એકવાર જોઈ જો, પણ આગળ જેમ જેમ ગઈ તો લાગ્યું નહીં કે હું સુરક્ષિત છું. કઈ રીતે સુરક્ષિત નહોતા તમે ભાજપમાં? પહેલા પ્રથમ તો મારા વિસ્તારમાં બુટલેગરનો ત્રાસ હતો, મારી પર હુમલો થયો, મારા હસબન્ડ પર હુમલો થયો. મેં જે પાર્ટીને જાણ કરી તો પણ નહોતું થયું મારી. તમને કોંગ્રેસ ઉપર એવો વિશ્વાસ છે કે અચાનક તમને એવો વિચારધારામાં ખ્યાલ પડી ગયો કે તમે સુરક્ષિત થઈ જવાના હતા? હા. સેજલબેન, માત્ર 3 કલાકમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છો, શું કહેશો? શું એવું થયું તો પાછું આવું જવું પડ્યું? હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. આ કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાવી દીધા? મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અચ્છા બેન, પણ અને પછી મારી ભૂલ સમજાણી એટલે હું પાછી આવી. તમે એવું કહી રહ્યા હતા કે હું પોતે સુરક્ષિત નથી, માઇનોરિટી વિસ્તાર ઓબીસી લોકો છે એ પણ સુરક્ષિત નથી ભાજપમાં. મને કોંગ્રેસના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે આવી રીતે બોલજો. શું આવે? કોણ નામ? કોંગ્રેસના આગેવાનો છે ઘણા. પણ શું નામ હતું? નામ તો નથી. અચ્છા, એટલે હવે તમે જે પહેલા કહી રહ્યા હતા કે ભાજપમાં સુરક્ષિત નથી, તો કોંગ્રેસના ભાજપમાં સુરક્ષિત નથી, તો હવે તમે પાછા સુરક્ષિત કે? હા, સુરક્ષિત જ છું, પણ મને ભરમાવા આવી હતી, મારે ભૂલ થઈ ગઈ હતી અને ભૂલની હું માફી માંગુ છું, સ્વીકાર કરું છું. ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ. બેન, પણ 3 કલાકમાં એવું શું થઈ ગયું કે તમને જ્ઞાન થઈ ગયું, સંજ્ઞાન થઈ ગયું? મને મારી ભૂલ સમજાઈ ગઈ અને મેં વિચાર કરીને પાછી હું આવી છું. અચ્છા, કોણે ભૂલ સમજાવી બેન? મને મારી જાતે જ ભૂલ સમજાઈ ગઈ છે. બેન, કોંગ્રેસમાં જોડાણા ત્યારે તમને ભાજપના એક નેતાનો ફોન આવ્યો તો કોનો ફોન હતો કે હું તમને ટિકિટ આપીશ, આવી જાવ પાછા? એવો કોઈ ફોન નતો આવ્યો. મને નથી કહેવામાં આવ્યું હતું કે તમે બોલજો આવી રીતે. અત્યારે ભાજપમાં જોડાયા તો ભાજપમાંથી એવું કહેવામાં આવ્યું કે તમને ફરી ટિકિટ આપવામાં આવશે, તમે ભાજપમાં જોડાય? ના, એવું કશું એવું નથી કીધું. મેં મારી જાતે જ હું આવી છું, મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું આવી છું પાછી. પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલતી હતી, તમે જે વાત કરી રહ્યા હતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓની, હા, તો એ હવે પાછી ભાજપમાં રહીને પછી ગેરકાયદેસર પ્રવૃત્તિ બનતી નથી? એવી કોઈ પ્રવૃત્તિઓ ચાલતી જ નથી. ત્યાંથી મને એવું કહેવામાં આવ્યું હતું એટલે હું બધું મીડિયા સમક્ષ બોલી હતી. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.